कृष्ण कृष्ण कृष्ण। અમારી બેનને તો ખબર પડી જ જાય, હું કેમેરો ચાલુ કરું ને એટલે તરત ખબર પડી જાય અમારા ચોકલાને. થોડાક લાડ આલે છે અમારા બેનના. એકલા ભાડી જાય ને એટલે બહુ લાડ કરે મારો છોકરો, બહુ લાડુલ થાય, બહુ વાલો વાલો થાય, બહુ વાલો વાલો થાય. ખોલામાં જ ભેડો રહે એટલો બધો વાલો થાય. આમ જો આમ જો આમ જો, બધાને ખબર પડી જાય તું તોફાન કરશો. ટીમ પટે પટ 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 બીજા 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 આમ જો કોઈ જોઈ જાય. યે ગુડ મોર્નિંગ મારા સ્વીચડાઓ, અમારો મીઠુડા તરફથી બધાને ગુડ મોર્નિંગ. હો ભાઈ, આજે છે ને અમારા ગામમાં છે ને ખોડિયારમાંનું મંદિર છે, ખોડિયારમાંનો ભૂનો કે બધા ને આજે છે ને લાપસી છે, આખા ગામનું જમવાનું છે. તો હું કદાચ જમવા તો નહીં જાઉં, કારણ કે બેનના હિસાબે તડકો બહુ છે એટલે પછી એને તડકાની ક્યાં લઈને જાવી, એટલે હું જમવા નથી જવાની, પણ તૈયાર થાય છે કદાચ કોઈક આવ્યું હોય ઘરે. સાડી બાડી પહેરીને હમણાં તૈયાર થાવ પછી હું તમને મળું. આ જો બેન ચોટો કરે જો, સારું સારું લ્યો, હું થોડું ઘરનું કામ કરી લઉં. અને આ જો મારા સાસુમાનો ફોટો, કોકની કોમેન્ટ હતી કે તમારા સાસુ ક્યાં છે, જોઈ એમાં એવું છે કે મારા બેન આવે છે ને એને ઉડાવી દીધી છે મેં, પછી એને ખવડાવીને પાછી ઉડાવી દીધી અને હું લઈને બેસી ગઈ છું કેરીનો રસ ને વેફર. હજી જમવાની તો બહુ વાર છે, અને એ હું પહેલાં ખાઈ લઉં થોડુંક એવો રસ ને એવું તમને બતાવી દઉં. તમારે કેરીની સિઝનની કેવી હાલે છે? તમે રસ કેરીનો શું કહેવાય આ સિઝનનો પહેલો રસ ખાઈ લીધો કે હજી બાકી છે? અમે તો જો એક બોક્સ પૂરું થવા આવ્યું છે, હવે આ એનો છેલ્લો કદાચ રસ હશે, એકાદ બે કેરી પડી હશે. કાલ મહેમાન આવ્યા હતા ને તો રસ મેં થોડોક વધારે કરી નાખ્યો, કારણ કે મને રસ ને કેરીને એવું બહુ જ ભાવે. કોને કોને મારી જેમ આટલી બધી કેરી ભાવે છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, બરાબર છે? અને આ વેફર પણ આપણે બટેકાની વેફર જે ઘરે બનાવીએ ને એ મને બહુ ભાવે. આપણે બહારથી લાવીએ એની કરતાં મને આ ઘરે બનાવેલી વેફર હોય ને એ બહુ ભાવે. સારું સારું હાલો હું ખાઈ લઉં, કોઈને મારે બતાવી નથી ખાતા ખાતા, તો નકર તમે લોકો નજર લગાવી દો મારે ખાવામાં. હા આવીને સીધા કાચમાં આજો એને પિયા, અને આ જો એની બીજી ફઈ ઈ કાચમાં જોવા ગઈ હતી એટલે મેં પછી એમ રાખ્યો. કાચમાં દેખાડો, કાચમાં મજા આવે. આ ઢાંકી દો, પૂપુ પૂપુ ઢાંકી દો. ઈ તો બધું બોલવું પડે. તો મહેમાન વહી ગયા છે ઓલા ઘરે મારા કાકાજી ત્યાં, અને હું હવે બેનને ઉડાવીને હમણાં થોડીક વાર એને તૈયાર થઈને જાઓ. હવે મેં તમને કીધું હતું ને માતાજી લાગતું જાઓ મહેમાન તો ઘર પાછું ખાલી થઈ ગયું. બેનને હું ઉડાવું છું, બેન હોઈ જાય પછી તૈયાર થઈને જાઓ. ક્યારની ઈચ્છો નાખો પણ હજી ભૂતી નથી, કયો નહીં વાત. બહાર તો બહુ ગરમી છે, વરસાદ આવે ને એવું વાતાવરણ આ તો થઈ ગયું છે. હજી વરસાદ ન થાય, સુરતમાં તો પડી ગયો વરસાદ, અહીંયા હજી નથી એટલી વાર વરસાદ આવ્યો એવું છે. કાંઈ નહીં, હમણાં હું તૈયાર થઈને પાછી મળું, પાછી જમવા જવાનું છે મારે હજુ. એટલે આ લાપસી છે ત્યાં જમવા જવાનું, ઘરે જ જમવા જવાનું છે અમારે કાકાજીને, મારા બીજા ઘરે જમવા જઈશ ને ત્યારે હું પાછો વિડીયોને કન્ટિન્યુ કરીશ. બેનને ઉડાવીને હું પહેલાં તૈયાર થઈ જાઉં, સુઈ ગયા છે તો સારું હાલ. હવે અમારી બેન સુઈ ગયા છે ને તો હું ફટાફટ તૈયાર થઈ જાઉં. હું પહેરું સાડી પહેરવાનું વિચાર, અત્યારે બધા ગામમાં આવતા જતા હોય તો સાડી પહેરવા, અને આમે મારી પાસે છે ને સાડી બહુ તાજી છે. સાડી પહેરું, સાદીને સિમ્પલ પહેરી લઈએ ને તો હાલે, બહુ એવી તો કાંઈ પહેરવાનું નથી. ખાલી આમ ડ્રેસ પહેરી તો અલગ ચૂંદડી પડે માથે ઓઢવામાં, સાડી પહેરી હોય ને તો ઉપાડી નહીં. જો આવી ગયા પહેરી જ્વેલરી તો મારે નથી પહેરવાનું, પણ એ ખાલી મંગળસૂત્ર મારે પહેરવાનું છે. ફટાફટ કાઢી લો, રેડી થઈ જાઓ. હમણાં મને લેવા હોતે આવી જાય ને
કે મારે ફટાફટ કપડાં બદલાવા સારું હાલો બધું ગોતીને પછી હું રેડી થઈને પછી હું તમને બતાવું છું કેવી તૈયાર થઈ છું ને હમણાં મને લેવા હોતે આવી જાય ને હજી મારે સાડી પહેરવાની બાકી નાહી ધોઈ લીધું છે પણ ખાલી સાડી પહેરવાની બાકી તૈયાર થઈ જાય ને પછી મળું ખોટો ટાઈમ વેસ્ટ થાય વિડીયોમાં જો હું તૈયાર થઈ ગઈ છું સાડી પહેરી છે અને આ જો એને ફઈ એને તૈયાર કરે બેનને સારું સારું હાલો હવે આમ જાય રસ્તામાં પછી હું અડધો વ્લોગ લઈ લઈ જમવા અને આ જો બે ફઈ પતરી કોમેન્ટ કરીને કહેતા નહીં બહુ ભૂના લાગો તો તો આ તડકો છે ને એટલે આવું કરવું પડે વાળે બાંધવા પડે છોકરાને જો અમારો કૂતરો આ તો હારું હાર આવશે આરાધ્યા આમ જોતો આમ જો આ જો અમારે હારવાર આવે અમારા સેનાપતિ વાહ સારું સારું હાલો આમ ઘરે પોગીએ બધા ક્યારના અમારી વાટ જોવે છે મોડું થઈ ગયું ઘરે જો આ બે બાપ દીકરી જાય છે પેલા ફઈ મૂકવા આવ્યા હતા પપ્પા લઈને જાય કરે એટલા બહુ તડકો છે હા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ને કાલે મળી એક નવા બ્લોગ સાથે